એઝ એ પેરેન્ટ્સ આપણે સૌ ઈચ્છતા હોઈએ છીએ કે આપણા બાળકોમાં મેક્સિમમ ગુણ ડેવલપ થાય. તો એના માટે જુદી જુદી પ્રવૃત્તિ કરવાની જગ્યાએ જો હું તમને એમ કહું કે માત્ર એક એવી પ્રવૃત્તિ છે કે જે કરવાથી તમારા બાળકમાં ઘણા બધા ગુણનું ડેવલપમેન્ટ એકસાથે થાય. હા, સાચું છે. એ છે સ્પોર્ટ્સ, રમત. માત્ર તમારું બાળક ડેઈલી જો રમત રમતું હશે ને તો એનામાં ટીમ સ્પિરિટ આવી જશે, એનામાં ડિસિપ્લિન આવી જશે, ટાઈમ મેનેજમેન્ટ શીખી જશે, સાથે સાથે બીજાને શેર કરતાં શીખી જશે, બીજાની રિસ્પેક્ટ કરતાં પણ શીખી જશે. સૌથી મહત્ત્વની વાત, એનામાં કોન્ફિડન્સ લેવલ ખૂબ વધશે, ફિઝિકલી ફિટ પણ થશે અને સાથે સાથે મેન્ટલી સ્ટ્રોંગ પણ થશે. અને સૌથી અગત્યની વાત, એ હારતા પણ શીખી જશે. તો આ દરેક ગુણ જો માત્ર એક સ્પોર્ટ્સ રમવાથી થતા હોય તો આપણે એને ઇગ્નોર કેમ કરી શકીએ? માત્ર એને સ્કૂલ પૂરતા કે સ્પોર્ટ્સ ડે પૂરતા કેમ રાખી શકીએ? આ વસ્તુ તો દરરોજ એપ્લાય કરવા જેવી છે. તો એટલા જ માટે તમારું બાળક 3 વર્ષનું છે કે 13 વર્ષનું છે, એવું કંઈક અરેન્જ કરો કે આખા દિવસમાંથી ઓછામાં ઓછું 1 કલાક તો એ કોઈ પણ રમત રમે. તો આ દરેક ગુણ એનામાં આપોઆપ આવી જશે, જે એને ભવિષ્યમાં ખૂબ કામ આવશે.